આપના જે ગુરુ છે ઓમ સ્વામી, બરાબર, એમની લાઈફ સ્ટોરી મેં ઘણીવાર સાંભળી છે, બરાબર, પણ થોડુંક તમે એમના વિશે જણાવો. ઓમ સ્વામી સૌથી પહેલાં તો એક એવું વ્યક્તિત્વ છે કે જેમના વિશે વાત કરવા માટે મારે શબ્દો શોધવા પડે, ટુ બી વેરી ઓનેસ્ટ, કેમ કે હી ઇઝ એવરીથિંગ ટુ મી. એ મારા માટે મારું સર્વસ્વ છે. તો એટ ધ એજ ઓફ 8 વર્ષની ઉંમરમાં સૌથી પહેલાં એમણે પોતાની સાધના શરૂ કરી. એમને મહાદેવનું એક સ્વપ્ન આવેલું અને એમને એવી જિજ્ઞાસા થઈ હતી કે મહાદેવ અથવા કોઈ પણ ઈશ્વરના સ્વરૂપને મારી સમક્ષ સાક્ષાત પ્રગટ સ્વરૂપમાં જોવા હોય તો મારે શું કરવાનું. એટલે ત્યાંથી એમની યાત્રાની શરૂઆત થઈ. સો પછી એમણે સાધનાઓ શરૂ કરી અને એટ ધ એજ ઓફ 11 કે 12 વર્ષના હશે ત્યારે જ્યોતિષમાં એમણે મહારત હાસિલ કરી લીધી હતી. 12 વર્ષની ઉંમરમાં. અને એમના ઘરની બહાર લોકો લાઈન લગાવીને ઊભા રહેતા, પોતાની કુંડળી લઈને, જન્માક્ષર લઈને. અને એમણે ખાસ કરીને એમનું અધ્યયન પ્લસ એમના પૂર્વજન્મોના જે બધા સંસ્કાર હતા એ પણ બહુ દ્રઢ હતા કે એમના જન્મની પહેલાં એમના જે માતારાની છે એક મૌની બાબા પાસે ગયેલા અને મૌની બાબાએ એમને એવું કીધું હતું કે હમે સે કોઈ એક આને વાલા હૈ और बहुत लंबे अंतराल के बाद, बहुत लंबे अरसे के बाद. એ વખતથી જ એમના આગમન વિશેની જે ભવિષ્યવાણી છે એ થઈ ચૂકી હતી. માતા રાનીના એમનું જે ઘર છે એ ઘરમાં પણ બહુ આધ્યાત્મિક વાતાવરણ આખું. 15 વર્ષની ઉંમરે સ્વામીજી સ્ટોક એક્સચેન્જમાં એમણે મહારત હાસિલ કરી હતી, એટ ધ એજ ઓફ 15 ઓનલી. મહત્વની વાત એ છે કે એ ઉંમરમાં બાળક હજુ માંડ આગળ શું કરવું છે જીવનમાં એ હજુ ખબર ના હોય ત્યારે એ સ્ટોક એક્સચેન્જ કરતા હતા. અમિત શર્મા નામ હતું એમનું, પૂર્વાશ્રમનું નામ અમિત શર્મા. અને દેન પછી 18 વર્ષની ઉંમરે હી વેન્ટ ટુ ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા જઈને એમણે 2 વર્ષ ત્યાં નોકરી કરી અને 20 વર્ષની ઉંમરે એમણે પોતાની કંપની ઊભી કરી લીધી. દેન હી ડિસાઇડેડ કે હું 10 વર્ષ સુધી કામ કરીશ. 10 વર્ષમાં મારે જે સફળતા પ્રાપ્ત કરવી છે એ હું કરીશ. જ્યારે હું સફળતાની ટોચ ઉપર હોઈશ ત્યારે હું સંસારનો ત્યાગ કરીશ. આફ્ટર 10 years આઈ લીવ ધ વર્લ્ડ, ધ મટીરિયલ વર્લ્ડ. એ 10 વર્ષોની અંદર સાગરભાઈ એમણે ઓસ્ટ્રેલિયા, US, UK, કેનેડા, સિંગાપોર, મલેશિયા આ બધી જગ્યાએ પોતાના એમ્પાયર ઊભા કર્યા, સામ્રાજ્ય ઊભા કર્યા. કરોડોની સંપત્તિ, ઘણા બધા વ્યવસાય, ઘણા બધા બિઝનેસ એમણે પોતે જાતે બિલ્ડઅપ કર્યા. સો આઈટી ક્ષેત્રમાં એમણે મહારત હાસિલ કરી હતી. એટલે એ દિશામાં તો એ સમયે કેટલું બૂમ આખું આવવાનું હતું. અત્યારે આઈટી ક્ષેત્ર આવનારા વર્ષોમાં આઈટીનું જ બોલબાલા થવાની છે. તો એ સમયે તો એટલે કે હું વાત કરું છું 2001ની આસપાસ, 2001-2ના સમયમાં તો આઈટી હજુ માંડ આમ શરૂ થતું હતું. અને એ સમયમાં એમણે જે આખું એક્સપાન્શન કર્યું, 2010માં એમણે સંસારનો ત્યાગ કર્યો માત્ર એક ઈમેલ લખીને. બધું એમણે પ્રાપ્ત કરી લીધું અને પછી માત્ર એક ઈમેલ લખ્યો કે હવે મારા જીવનમાં પ્રાપ્ત કરવા માટે બાકી કશું નથી રહ્યું, હવે માત્ર માની પ્રાપ્તિ કરવી છે. હું જાઉં છું સંસારનો ત્યાગ કરીને, હું સંન્યાસ ધારણ કરું છું આજથી. જ્યાં સુધી માના દર્શન નહીં થાય ત્યાં સુધી પાછો નહીં આવું. જો માના દર્શન થશે તો પાછો આવીશ, જો નહીં થાય તો મારા દેહનો ત્યાગ કરી દઈશ. ધીસ વોઝ ધ લાસ્ટ ઈમેલ. એમણે પોતાના બધા એમ્પ્લોઈઝને મોકલ્યો, એમણે પોતાના માતા પિતાને મોકલ્યો અને સંસારનો ત્યાગ કરી દીધો. ત્યાંથી પછી આવી ગયા વારાણસી. વારાણસી આવીને ત્યાં એમને ભારતના તંત્ર સમ્રાટ હતા નાગા બાબા, એ તંત્ર સમ્રાટ સાથે મુલાકાત થઈ એમની. ત્યાંથી એ આશ્રમ જે એમનો હતો નાગા બાબાનો, શ્રી વિદ્યા દીક્ષા પ્રાપ્ત થઈ એમને ત્યાંથી. અને જોવા જેવી વાત એ છે કે રાઇટ ફ્રોમ ધ એજ ઓફ 8 વર્ષની ઉંમરથી શરૂ કરીને 30 વર્ષની ઉંમર સુધી, જ્યાં સુધી એમણે સંન્યાસ ધારણ કર્યો, એ 22 વર્ષના સમયગાળાની અંદર એમણે દરેક પ્રકારની સાધનાઓ કરી, વૈદિક સાધના અને તાંત્રિક સાધના. ઇમેજિન બિંગ અ CEO ઓફ અ કંપની. તમે આખો દિવસ એક કંપનીનું કામ સંભાળો છો, મલ્ટી મિલિયનર માણસ છો તમે, અને સાથોસાથ રાત્રે આવીને તમે વૈદિક અને તાંત્રિક સાધનાઓ કરો છો. આ કક્ષાનું એમનું ડેડિકેશન હતું ઈશ્વર માટે. દેન
એમણે જે આ આશ્રમમાં દીક્ષા પ્રાપ્ત કરી પછી ત્યાંથી એ ગયા બદ્રીનાથમાં એમણે 40 દિવસની એક સાધના કરી. ત્યાંથી એ પૂરું કરીને હિમાલયના જંગલોમાં ગયા. ત્યાં એમણે પોતાની મૂળ સાધના શરૂ કરી, શ્રી વિદ્યા સાધના. અને 13 ફેબ્રુઆરી 2011ના દિવસે એમને માનો સાક્ષાત્કાર થયો. દેટ દર્શન વોઝ ફોર 8 મિનિટ્સ. 8 મિનિટ માટે માના એમને દર્શન પ્રાપ્ત થયા. સવારે 5 વાગ્યાથી શરૂ કરીને 5 મિનિટ 8 વાગ્યા સુધી. ઇન અ ફિઝિકલ ફોર્મ ઇન ફ્રન્ટ ઓફ હિમ. આપણે જેમ વાત કરીએ છીએ એ બેસીને, જસ્ટ લાઈક દેટ. અને એ સમયગાળા પછી એમણે શરૂ કરી ભગવાન કૃષ્ણની સાધના. સો 11 મે 2011ના દિવસે એમને ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયો, જે 5 કલાક માટે ચાલ્યો હતો. તો એમના મા સંદર્ભના આખા સાક્ષાત્કારની વાત લખાયેલી છે ઇફ ટ્રુથ બી ટોલ્ડમાં. અને એમનો જે ભગવાન શ્રી કૃષ્ણ સાથેનો સાક્ષાત્કાર છે, 5 કલાકનો સાક્ષાત્કાર, એના વિશેનું પુસ્તક હવે આવી રહ્યું છે, 13 months in the Himalayas. ડિસેમ્બર 2024માં રિલીઝ થશે. નવેમ્બર કે ડિસેમ્બરમાં, આઈ ડોન્ટ નો ધ એક્ઝેક્ટ ડેટ ટુ બી વેરી ઓનેસ્ટ. તો એ આખા સાક્ષાત્કારની વાત એમાં લખાયેલી છે. અને રિસેન્ટલી એમણે બહુ અદ્ભુત વાત કરી હતી કે માના સાક્ષાત્કાર વિશે વાત કરવા માટે એમણે 2011થી 2015 સુધીનો સમય લીધો. કેમ કે 2015માં એમની જે આ મેમોર છે એ પ્રકાશિત થઈ. પણ ભગવાન કૃષ્ણના સાક્ષાત્કારનું વર્ણન કરવા માટે એમણે 7 વર્ષનો સમય પોતાની જાતને આપવો પડ્યો. એ ટોલ કે જ્યારે હું લખવા બેસતો એ સાક્ષાત્કારની વિગતો, હું એક વાક્ય લખું અને હું એ સમાધિમાં સરી પડું, એ દ્રશ્યમાં સરી પડું, એ સમયમાં સરી પડું જે સમયમાં મને ભગવાન દેખાયા હતા. એટલે એક વાક્ય લખવા માટે એમને ઘણી બધી વખત 5 દિવસ 6 દિવસનો સમય લાગતો. એક ચેપ્ટર, એ જે ચેપ્ટર છે 18મું ચેપ્ટર, કે જ્યાં એ આખી વિગત લખાયેલી છે, એમણે કીધું કે એક 18મું ચેપ્ટર લખવા માટે મને 7 વર્ષ લાગી ગયા. ધીસ ઇઝ ઓમ સ્વામી ઇન અ નટશેલ. બહુ જ સંક્ષિપ્તમાં, કેમ કે એક વિરાટ અસ્તિત્વની વાત તમે ક્યારેય ગણતરીના શબ્દોમાં કે ગણતરીના સમયમાં ન કરી શકો. પણ મારા જીવનમાં એમના આવ્યા પછી બધું બદલાઈ ગયું છે. સો હું ઘણી બધી વખત કહેતો હોઉં છું કે મારા અસ્તિત્વના 2 ભાગો છે, એક પરખ ભટ્ટ અને એક પરખ ઓમ ભટ્ટ. સો પહેલાનો જે સમયગાળો છે 27 વર્ષનો, મારા જીવનના 27 વર્ષ, એને જો હું પાછલા 2-2.5 વર્ષોના સમયગાળામાં મૂકું અને એક ત્રાજવે આપણે એનું મૂલ્યાંકન કરીએ, તો આ જે પાછલો 2.5 થી 3 વર્ષનો સમયગાળો છે એનું પલડું વધારે ભારે છે 27 વર્ષ કરતાં. ઓમ સ્વામી અને બહુ બધી વાતો છે, બહુ બધા એમણે મારા જીવનમાં કરેલા ચમત્કારો વિશે પણ બહુ બધી વાતો કરી શકાય. પણ હું એટલે બધું નથી અત્યારે વાત કરી રહ્યો, કેમ કે ગુરુ તત્વ વિશે તમે જ્યારે વાત કરતા હો ત્યારે અગત્યની બાબત એ છે કે અમુક મર્યાદાઓ જળવાઈ રહે. અને સાથોસાથ હું ચમત્કારોની વાત થકી લોકોને અધ્યાત્મમાં નથી લાવવા માંગતો. લોકો ચમત્કાર માટે આવતા હોય છે. લોકોને એવું લાગતું હોય છે કે અમે કોઈ સાધના કરશું અથવા અમને કોઈ ગુરુ મળી જશે તો અમારા જીવનમાં પણ ચમત્કાર થઈ જશે. આ બ્રહ્માંડમાં રાખીને હું લોકોને અધ્યાત્મની દિશામાં આગળ નથી વધારવા માંગતો. મારો ઉદ્દેશ્ય છે કે લોકો આગળ વધે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે, નહીં કે ચમત્કારની અપેક્ષાએ, ચમત્કારની આશાએ. તો દરેકની પોતાની યાત્રા હોય છે. મારી એક યાત્રા અલગ રહી છે. તો ઓમ સ્વામી વિશે આટલું જ બ્રીફમાં કહી શકું તમને.